પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો જય હિન્દ જય હિન્દ જય હિન્દ બધા વિદ્યાર્થી મિત્રોને. જય હિન્દ જય શ્રી કૃષ્ણ. ઓકે ડન છે. અવાજ સંભળાઈ રહ્યો છે વ્યવસ્થિત, ક્લિયર એન્ડ કટ? ચલો ફટાફટ આન્સર આપો, કન્ફર્મેશન આપી દો. અવાજ આવે છે, ક્લિયર છે, બરાબર? ક્રિશ કે છે ઓકે ડન છે. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, બરાબર. ચલો તો હવે ફટાફટ આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ, કારણ કે એક્ઝામનો માહોલ છે એ બની રહ્યો છે અને આપણે બેંક ઓન ટાર્ગેટ, બરાબર. નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. અને વિનુ કાકા તમને ખબર હોય તો કહેતા હતા, શું કહેતા હતા? કે નિશાન હંમેશા ઊંચું હોવું જોઈએ, બરાબર? યાદ છે ને? આવું ગુજરાતીની અંદર આવે છે. ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ અભ્યાસ કરી રહ્યા હતા ટ્રેક ટુ તાજનગર, અને કંઈક તાજનગરનું જે રેલવે સ્ટેશન છે એ રેલવે સ્ટેશન છે એ કમ્પ્લીટ એ થઈ ગયું હતું. ઘણી બધી એ મથામણ, ઘણી બધી એ એફર્ટ, ઘણા બધા પ્રયત્નો એ લોકો એ કર્યા હતા અને એની વાત એ આપણે કરી હતી. રેડી છે? ઓકે. અને છેલ્લે આ પેસેજ છે આપણે સોલ્વ કર્યો હતો, બરાબર? કે આ રેલવે સ્ટેશન અને માર્ચ 2019ની અંદર આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે આ રેલવે સ્ટેશન, બરાબર, ભારતનું એવું રેલવે સ્ટેશન છે કે જેમાં રેલવે એક પણ રૂપિયાનો ખર્ચ નહોતો કર્યો અને એ સ્ટાર્ટ ઓપરેશન એ કાર્યરત થઈ ચૂક્યું હતું. તો હવે જો આમાં ફટાફટ આન્સર આપી દેવાના છે. આન્સર આના કઈ રીતે એક પ્રશ્ન પૂછાઈ શકે, થોડુંક હું ઝડપથી જઈશ. ઓકે. વોટ વોઝ ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત? રિઝોલ્યુશન એટલે કે ખરડો, ઠરાવ. પંચાયત છે, પંચાયતનો જે ખરડો છે એ ખરડો શેના માટે હતો? સર પીડીએફ મોકલશો? હા બેટા, પીડીએફ આવશે, બરાબર, પીડીએફ આવશે. ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત વોઝ, તો બરાબર આ રિઝોલ્યુશન છે, ખરડો છે, શેના માટે હતો? તો કે બિલ્ટ અ સ્ટેશન ઇન ધ તાજનગર વિથ ધેર ઓવન મની. પોતાના પૈસા દ્વારા તાજનગરની અંદર સ્ટેશન બનાવવા માટે. હવે સ્વાભાવિક છે ને, કેવું તો પડે ને, રેલવે વાળાને જાણ તો કરવી પડે ને કે ભાઈ અમે સ્ટેશન બનાવ્યું છે, તો એના માટેનું ટાઈમ ટેબલ છે એ પણ એક્ઝિસ્ટ થાય. રેડી? સ્ટેશન બનાવ્યું હોય ને ખરડો પસાર કર્યા વગર સ્ટેશન બની ગયું હોય, અને સ્ટેશન બનાવ્યું હોય ને ખર્ચ કર્યો હોય, કેટલો ખર્ચો કર્યો હતો? ફટાફટ જવાબ આપો તો. હાલો, મને યાદ આવી ગયું. કેટલો ખર્ચો કર્યો હતો? કેટલો? આ લોકોએ કેટલો ખર્ચ કર્યો હતો સ્ટેશન માટે? 21 લાખ. ક્રિશ કહે છે 21 લાખ, અને બિલકુલ સાચી વાત છે. 21 લાખ રૂપિયા છે એ બગાડ્યા હતા. હવે 21 લાખ રૂપિયા બગાડ્યા હોય ને ગાડી જ ન ઊભી રહી હોય તો શું થાય? મોએ મોએ કોને કામ લાગે? ગાયુને. ગાયુને કામ લાગે ભાઈ બેસવા માટે, કૂતરાને કામ લાગે બેસવા માટે. રેડી છે? તો એ ખરડો પસાર કરવો જરૂરી છે, એટલે એ રેલવે વાળાએ છે એ પોતાનું જે સ્ટેશન બનાવવા માટેનો ખરડો છે એ પસાર કર્યો હતો. રેડી? પ્રશ્ન આ મને ખાસ આઈએમપી લાગે છે. આ પેસેજ પૂછાશે અને આ પ્રશ્ન ન પૂછાય એવું ભાગ્ય જ બને. ઓકે. વોટ ઇઝ ધ યુનિક અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? તાજનગરના રેલવે સ્ટેશનની યુનિક બાબત એ શું છે? યુનિક એટલે અલૌકિક, જે બીજા કરતા અલગ પાડતું હોય એવું. રેડી? તો તાજનગરની યુનિક બાબત શું છે? તો કે ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી. આ દેશનું પહેલું સ્ટેશન છે ઓન વિચ, કે જેમાં રેલવે ડીડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે જેમાં રેલવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નહોતો. ખાસ આ પ્રશ્ન કરી નાખવાનો છે. રેડી? ઓકે. આપણે પ્રશ્ન ગોખવા નથી, આરામથી છે, તમને લખતા આવડે. અહીંયા જો અહીંયા આપ્યું જ છે, છેલ્લી લાઈન છે એ તમારે યાદ રાખી લેવાની છે. ઓકે ડન છે? બેઠી લાઈન તમે લખી શકો છો. હાઉ મેની મેમ્બર્સ વેર ધેર ઇન ધ ટીમ? બરાબર, ટીમની અંદર કેટલા સભ્યો હતા? કેટલા હતા? જો 11, બરાબર. કેટલા સભ્યો હતા? 11. અને પ્રશ્ન કદાચ આવો પૂછે, બરાબર, વોટ ઇઝ ટીમ ડુઈંગ? આવો પ્રશ્ન પૂછો. ચલો, 11 સભ્યોની ટીમ હતી અને એ ટીમ છે શું કામ કરી રહી? બરાબર, ટીમ છે શું કામ કરી રહી છે? બરાબર, શું કામ કરી રહી હતી? વોટ વોઝ ટીમ ડુઈંગ? બરાબર, ટીમ છે શું કરી રહી હતી? તો આ 11 સભ્યોની ટીમ છે શું કામ કરી રહી હતી? જો, બરાબર, તો કે યાદ કરો કે ટીમ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ. જે ટીમ છે એ વિલેજર્સ, જે ગામવાસીઓ છે એની પાસેથી પૈસા ભેગા કરવાનું કામ કરતી હતી. બરાબર, ખુશી કહે છે કલેક્ટિંગ મની, એબ્સોલ્યુટ કરેક્ટ. ઓકે, ક્રિશ કહે છે ઓકે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે યુનિટ નંબર 1 નું એક
કહેવાય બરાબર કે પહેલું ટોપિક ટ્રેક ટુ તાજનગર છે. અવાજ કપાય છે, નેટવર્ક ઇસ્યુ હશે બેટા, બરાબર. બાકી બધાને એ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. હવે યુનિટ 2 છે એ 2 ની શરૂઆત કરીએ છીએ. યુનિટ 2 શું છે તો કે સીતાપુર સ્લાઇડ. સીતાપુર સ્લાઇડ, સીતાપુર સ્લાઇડ. થોડીક પેન છે એને બોલ્ડ કરી લઈએ. સીતાપુર સ્લાઇડ, સીતાપુરની વીજળી, સીતાપુરની વીજળી. બાબુજી જરા ધીરે ચલો, बिजली खड़ी यहाँ बिजली खड़ी. ઈ વીજળીની વાત નથી. ઓકે ચલો, સીતાપુર સ્લાઇડ. ફટાફટ બધા એ આપણી એ રીત રિવાજ પ્રમાણે, આપણી પરંપરા પ્રમાણે થોડો વોઇસ વધારો. ઓકે છે, ચાલો થોડોક વોઇસ વધારું, થોડુંક વોલ્યુમ મારું વધારવું પડશે. આ તો યુનિટ 1 માં નથી આવતું. આ યુનિટ 1 ની જ વાત છે ભાઈ, બરાબર. યુનિટ 1 નું છે, સબ યુનિટ છે, બીજું પોઈન્ટ છે. ઓકે ડન છે. સીતાપુર સ્લાઇડ યુનિટ 2 છે આપણું છે. યુનિટ 2 શું, યુનિટ 2 કયું છે આપણું તો કે હ્યુમન રોબોટ. એની વાત નથી બેટા. ઇઝ ધેટ ક્લિયર? બધાને સમજાય છે હું શું કહી રહ્યો છું? બરાબર. યુનિટ 1 નું જ સબ યુનિટ છે, બરાબર, સીતાપુર સ્લાઇડ. ઓકે ચલો. ઓકે, અહીંયા બહુ મોટી ગફલત થઈ ગઈ છે, બહુ મોટી એ મિસ્ટેક થઈ ગઈ છે, અને ગલતી છે મિસ્ટેક. ઓકે ચલો, અહીંયા ધ્યાન રાખજો. અહીંયા ખરેખર યુનિટ 2 જ એ પીડીએફ ની અંદર આપી દીધું છે, તો આપણે કાંઈ વાંધો નહીં, યુનિટ 2 ની બાકાજી કે બોલાવી દઈએ. ચલો અહીંયા ધ્યાન રાખો. ફટાફટ એક મેટર હું તમને ક્લિયર કરી દઉં છું, એટલે તમને પ્રશ્ન ન થાય. આપણે યુનિટ 1 જોયું છે. યુનિટ 1 ની અંદર છે આપણે એક જ એ ટોપિક ચલાવ્યો છે, બરાબર, ટ્રેક ટુ તાજનગર. ટ્રેક ટુ તાજનગર. સાહેબ બીજા બે નું શું થાય? બીજા બે જે ટોપિક છે સીતાપુર સ્લાઇડ અને પલક્કડ લાઇબ્રેરી. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો કદાચ એ આવું, હા ભાઈ ગ્રામર કરાવશું ક્રિશભાઈ, બરાબર. તો આ જે યુનિટ છે એ તમને એ રેકોર્ડેડની અંદર મળી જશે, રેકોર્ડેડની અંદર મળી જશે, બરાબર. આમાં એ તમે જેટલા પણ વિદ્યાર્થી પડકાર બેન્ચની અંદર એ જોડાયા છો, બરાબર, તમે ટેન્શન ન લેતા. તમને એ પહેલી એક્ઝામ સુધીમાં બધી જ વસ્તુ એ ક્રિસ્ટલ ક્લિયર છે એ કરી દેવામાં આવશે. એટલે આ જે વસ્તુ છે, બે યુનિટ સાહેબ બે કે આ બે યુનિટનું શું, કાંઈ નહીં, બરાબર, આવી જશે, ટેન્શન ના લો. રેકોર્ડેડની અંદર આવશે. ઓકે છે, ડન છે. એટલે ટેન્શન ના લેતા પહેલા યુનિટની એડવર્ટાઈઝ કરીને વી ગયા, બીજું યુનિટ છે, બરાબર, બીજા બે ના આવ્યા, બરાબર. જેટલી પણ વસ્તુ, કારણ કે આપણી પાસે દિવસ ઓછા છે અને મહેનત બરાબર વધારે છે, ટાઈમ ટેબલ પ્રમાણે છે, બધાના લેક્ચર છે, જોઈએ. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બાકી છે, બધું આવશે બેટા. હો, પણ એ જેટલું પણ થશે લાઈવની અંદર મારો છે એ લાઈવની અંદર, બરાબર, મારો લેક્ચર છે એ મારા લેક્ચરની અંદર એ ટ્રેક ટુ તાજનગર છે એ કમ્પ્લીટ થયું છે. ઓકે, બાકી એ બધી વસ્તુ છે એ રેકોર્ડેડ આવશે. ઓકે, મારે આ પડકાર બેન્ચની અંદર એ એવું છે કે યુનિટ છે બને ત્યાં સુધી યુનિટ છે એ કમ્પ્લીટ કરવાના. મોટા ભાગનું ગ્રામર તમને રેકોર્ડેડની અંદર આપવાનું છે, બરાબર. ગ્રામર આવશે, ગ્રામર આવી જશે, ટેન્શન ના લ્યો, બરાબર, જાગૃતિબેન. અને જો તમારે અત્યારે જ સાથે છે એ અભ્યાસ કરવો છે તો ગ્રામરની અંદર લાઈવની અંદર આપણા ઘણા બધા ટોપિક છે એ કવર અપ કરી ચૂક્યા છે, બરાબર. તો એમાં પણ છે તમે સાથે જોતા રહ્યો, એનો પણ લાભ લેતા રહ્યો. ચલો હવે યુનિટ 2 હ્યુમન રોબોટ. એ હ્યુમન રોબોટની આપણે શરૂઆત કરી દઈએ છીએ. યુનિટ 2 હ્યુમન રોબોટ, એ હ્યુમન રોબોટની છે એ શરૂઆત કરી દઈએ, બરાબર. 4 ઓક્ટોબરે ઇંગ્લિશનું પેપર છે, થઈ જશે ભાઈ, બરાબર, થઈ જશે, ટેન્શન ના લ્યો. ચલો હવે અહીંયા ધ્યાન બધાનું. આ ભાઈ કોણ છે સર? યુનિટ 1 બાકી છે, બરાબર, એક જ મિનિટ હો. ચેમ્પિયન મહર્ષિ, આ યુનિટ 1 બાકી છે. તો અત્યારે મેં જે કથા કરી છે એ જ વાત કરી મેં બેટા, બરાબર. યુનિટ 1 બાકી છે, એ 2 યુનિટ બાકી છે, એ રેકોર્ડેડની અંદર આવી જશે. બાકી એ આપણે ચલાવવાનું છે, બરાબર.
હવે જ્યાં કોઈ પણ પ્રકારની એ કોમેન્ટની અંદર એક્ઝામની ચર્ચા કર્યા સિવાય બરાબર જેટલું પણ બાકી રહેશે નો ટેન્શન, એક જ વસ્તુ રાખો, રેકોર્ડ ડેટની અંદર તમને મળશે ને મળશે. ઓકે, ચલો. મે આઈ હેલ્પ યુ સર ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. શું કહે છે? મે આઈ હેલ્પ યુ સર, સર હું તમને મદદ કરી શકું. ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. બરાબર, સુપર રોબોટ પ્લાઝા આ સ્થળનું નામ યાદ રાખવાનું છે. એટલે જે પણ વ્યક્તિ છે એ પેજ લઈને બેઠા છે એમાં પહેલા તો એ સુપર રોબોટ પ્લાઝા છે એ લખાઈ જવું જોઈએ. બરાબર, સુપર રોબોટ પ્લાઝાની અંદર રહેલો શોર્ટ ઠીંગણો નેરો આઈડ સાંકડી આંખ વાળો જે સેલ્સમેન છે એ સેલ્સમેન એવું કહી રહ્યો છે કે મે આઈ હેલ્પ યુ સર, સર હું તમને મદદ કરું. ગ્રીન, ગ્રીન એટલે સ્માઇલ કરવી, સ્મિત કરવું. સ્મિત સાથે એ સુપર રોબોટ પ્લાઝાની અંદર રહેલો સેલ્સમેન એ પ્રેમ ચોપરાને એવું પૂછે છે મે આઈ હેલ્પ યુ સર, સર હું મદદ કરી શકું. બરાબર, વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ યાની કે જવાબ આપો. પ્રેમ ચોપરા છે જવાબ આપે છે. શું કહે છે કે આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. ઓકે, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, મારે એક રોબોટ ખરીદવો છે. પ્રશ્ન પૂછાશે વાય ડીડ પ્રેમ ચોપરા વિઝિટ સુપર રોબોટ પ્લાઝા. પ્રેમ ચોપરા છે એને સુપર રોબોટ પ્લાઝાની મુલાકાત શા માટે લીધી હતી? તો આ જવાબ આવશે એટલે આ લાઈન ટીક કરી નાખજો. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. સંકલ્પભાઈ ને બરાબર એવું કહે છે કે પડકાર બેચનો લોક આવે છે. તો ભાઈ તમને જે ફોન નંબર આપ્યો છે બરાબર, ફોન નંબર ઉપર છે એ તમે એ વાત કરો એટલે લોક છે એ ખોલી જશે. બરાબર, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, મારે રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. અધૂરું વાક્ય છે એ અધૂરું વાક્ય સેલ્સમેન પૂરું કરે છે. સર ફોર હેલ્પ સર, બરાબર એ તમારે મદદ માટે રોબોટ જોઈએ છે. પ્રદીપભાઈ 11/9 એક્ઝામ છે સર. બરાબર, 11/9 એક્ઝામ છે. મેં તમને શું કીધું? ગુજરાતી ભાષાની અંદર હું કહું છું કે પૂરું થઈ જશે. કઈ ભાષાની અંદર? ગુજરાતી ભાષાની અંદર. હવે અહીંયા ધ્યાન રાખજો નહીં આ બાકી રહી જશે. બરાબર, સર સ્ક્રીન બરોબર દેખાતી નથી, આમાં શું પ્રોબ્લેમ છે? સ્ક્રીન બધાને બરોબર દેખાય છે? પહેલા કન્ફર્મેશન આપી દો. ચલો, સ્ક્રીન બધાને બરોબર દેખાય છે? સ્ક્રીન બધા કમ્પ્લીટ દેખાય છે ભાઈ? ઓકે, કમ્પ્લીટ દેખાય છે. તમે ભાઈ નેટનો ઇસ્યુ હશે, નેટવર્ક ઇસ્યુ હશે. ઓકે, હાલો અહીંયા ધ્યાન. તો જે પ્રેમ ચોપરા છે પોતાની વિશ રજૂ કરે છે પણ તે એવું કહે છે કે આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, મારે રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. અધૂરું વાક્ય છે એ અધૂરું વાક્ય સેલ્સમેન પૂરું કરે છે કે તમારે છે એ મદદ માટે રોબોટ જોઈએ છે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ અમારી ખાસિયત છે. હવે એની ખાસિયત શું છે? તો અહીંયા જવાબ છે, ધ્યાન રાખજો, આ લાઈન ટીક જોઈએ બધાની, કે વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ એન્ડ કેરટેકર્સ. દે આર ડિઝાઇન ઓનલી ફોર સ્પેશિયલાઇઝ વર્ક. આ લાઈન ટીક જોઈએ બધાની. બરાબર, આ લાઈન બધાની ટીક જોઈએ. શું કહે છે કે વી મેન્યુફેક્ચર, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, બનાવવું. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, બનાવવું. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ. ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, કાર્ય કરવામાં જે સક્ષમ હોય એવું, એને શું કહેવાય છે? ઇફિશિયન્ટ. બરાબર, ક્રિશભાઈ એમ કહે છે થોડુંક ઝાંખું દેખાય છે, નેટવર્ક ઇશ્યુ છે બેટા. અહીંયા ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી. અમે ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ બાંધકામ કરતી કંપની માટે, પ્લમ્બિંગ બરાબર પાણીને લગતા કાર્ય માટે, ક્લિનિંગ સફાઈ માટે, કેરટેકર્સ દેખરેખ માટે. સર ઝૂમ કરો ને, ઝૂમ કરશું તો ભાઈ પ્રશ્ન છે નીચે જતા રહેશે. બરાબર, પ્રશ્ન નીચે જતા ઝૂમ નહીં થાય કારણ કે તમારી સામે છે એ પેરેગ્રાફ હોવો જરૂરી છે. ઓકે, એટલે કે છે કે વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, પ્લમ્બિંગ, ક્લિનિંગ એન્ડ કેરટેકર્સ. બરાબર, અમે છે દેખરેખ માટે, કન્સ્ટ્રક્શન કંપની માટે, નળને લગતા કામ માટે, સફાઈ માટે બરાબર રોબોટ બનાવીએ છીએ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. એને ખાસ પ્રકારના કાર્ય માટે છે ડિઝાઇન કરવામાં આવ્યા છે, બનાવવામાં આવ્યા છે. ઓકે છે, ડન છે. અવર બેસ્ટ વન્સ આર ફોર ધ કન્ઝ્યુમર્સ લાઈક યુ. શું કહે છે કે અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઈક યુ ફોર ધ હોમ. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. સેલ્સમેનની અંદર જાણે એ પહેલેથી જ એ રેકોર્ડ કરીને રાખ્યું એવી રીતે સેલ્સમેન બોલે છે કે અવર બેસ્ટ આર ફોર ધ કન્ઝ્યુમર લાઈક યુ.
રેડી છે કે અમારા શ્રેષ્ઠ રોબોટ છે તમારા જેવા ગ્રાહકોના ઘર માટે જ એ હોય છે. યાર યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક અ ફેશન. બરાબર, ફેશન એટલે શું થાય તો કે રીત પદ્ધતિ ઢબ ઢબ. શું કહે છે? યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા, આવું જ કંઈક મારે જોઈએ છે. મારે ખાસ પ્રકારનો રોબોટ જ જોઈએ છે. પ્રેમ ચોપરાને જે જોતું હતું એ જડી ગયું. બરાબર, એટલે કે છે યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક અ ફેશન. પ્રેમ ચોપરા છે એક વ્યાપારીની જેમ, વ્યાપારીની રીતે એ બોલે છે. ઓકે, હવે આમાંથી કેવા પ્રશ્ન પૂછાશે? જો સાંભળજો, જે હમણાં કહેતા હતા કે ઝૂમ કરો, તો આ તમારી સામે પેરેગ્રાફ ન હોય તો આ ક્વેશ્ચનનો આન્સર તમે કઈ રીતે લખો એ હું કઈ રીતે સમજાવું? પાછું મારે બીજા પેજની અંદર જવું પડે. એટલે અક્ષર થોડાક નાના છે એનું કારણ છે કે પેરેગ્રાફ છે બરાબર એ થોડોક મોટો છે. ઓકે, એટલે આ પ્રમાણે થોડુંક છે એડજસ્ટ તમારે કરવું પડશે, કારણ કે તો જ તમને ખ્યાલ પડશે. ઓકે, આપણે મોઢે છે આન્સર લખવાના નથી હોતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, થોડુંક એ ભાઈ થોડુંક. હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા? ગ્રીટ, ગ્રીટ એટલે અભિવાદન કરવું. ગ્રીટ એટલે અભિવાદન કરવું. પ્રેમ ચોપરા છે એને કોણ પ્રેમ ચોપરાનું અભિવાદન કોણ કરે છે? ઓકે, ચેટ ના કરો, સાચી વાત છે એકદમ. અ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. બરાબર, એક સાંકડો નેરો આંખ. પરચેસ મતલબ ખરીદવું. પરચેસ મતલબ ખરીદવું. ચોપડીમાં છે આ ટોપિક, ચોપડીની જ વાત છે ભાઈ, આખું યુનિટ છે ચોપડીની અંદર. ઓકે, શું કહે છે? શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. એ સાંકડી આંખ વાળો જે સેલ્સમેન હતો એ સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને ગ્રીટ કરે છે. પેજ નંબર યુનિટ નંબર 2 ભાઈ ગોતી લેતું. બરાબર, વાય ડીડ પ્રેમ ચોપરા વિઝિટ સુપર રોબોટ પ્લાઝા? મેં કીધું હતું કે આ પ્રશ્ન પૂછાશે. આવ્યો કે વાય ડીડ પ્રેમ ચોપરા વિઝિટ સુપર રોબોટ પ્લાઝા? પ્રેમ ચોપરાએ સુપર રોબોટ પ્લાઝાની મુલાકાત શા માટે લીધી હતી? તો પ્રેમ ચોપરા ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે V2 થઈ જશે. જવાબ લખતી વખતે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે પ્રેમ ચોપરા વિઝિટેડ સુપર રોબોટ પ્લાઝા ટુ પરચેસ અ રોબોટ. રોબોટ ખરીદવા માટે પ્રેમ ચોપરાએ સુપર રોબોટ પ્લાઝાની મુલાકાત લીધી હતી. બરાબર સર, આ આઈએમપી છે, બધી જ વસ્તુ આઈએમપી છે. બરાબર, એક પણ વસ્તુ છે મુકાય નહીં ભાઈ. જો તમે એ વ્યવસ્થિત માર્ક લાવવા માંગતા હોય, જો બરાબર, આ શું છે દાખલા તરીકે આપણો એ ગોલ, આપણો ટાર્ગેટ છે 95% છે, હોવો જોઈએ. બરાબર, તો આમાં છે એ તમારે એક પણ વસ્તુ મુકાય નહીં. બને એટલું 2 થી 3 વાર એ કવર અપ કરી શકાય એવો પ્રયત્ન કરાય. બરાબર, વોટ કાઇન્ડ ઓફ રોબોટ આર મેડ? આઈએમપી છે, તમને આમ ખબર પડી જાય છે, પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. બરાબર, આ જો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 18 ની અંદર. વોટ કાઇન્ડ ઓફ રોબોટ આર મેડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા? સુપર રોબોટ પ્લાઝા દ્વારા વોટ કાઇન્ડ ઓફ રોબોટ, કેવા પ્રકારના રોબોટ બનાવવામાં આવે છે? કેવા પ્રકારના રોબોટ બનાવવામાં આવે છે? તો મેં તમને લાઈન ટીક કરાવી હતી કે સુપર રોબોટ પ્લાઝા મેન્યુફેક્ચર રોબોટ્સ. બરાબર, ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન કંપનીઝ. સુપર રોબોટ પ્લાઝા છે રોબોટ બનાવે છે ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ બાંધકામ કરતી કંપની માટે, પ્લમ્બિંગ નળને લગતા કામ માટે, ક્લિનિંગ સફાઈ માટે, અને બરાબર, અને શું આવશે? કેરટેકર્સ. અહીંયા સુધી. બરાબર, અહીંયાથી કપાઈ ગયું છે કેરટેકર્સ. ડન છે, આટલો જવાબ આવશે. સર આઈએમપી નું ફૂલ ફોર્મ શું થાય? વાહ ભાઈ વાહ. બરાબર, તારું કામ કર બેટા. હાઉ ડીડ ધ સેલ્સમેન સ્પીક? હાઉ ડીડ, એ આઈએમપી નું શોર્ટ ફોર્મ છે, તારા પરીક્ષામાં પૂછવાનું છે. હાઉ ડીડ ધ સેલ્સમેન સ્પીક? બરાબર, હાઉ એટલે કેવી રીતે, સેલ્સમેન કેવી રીતે બોલે છે? સેલ્સમેન કેવી રીતે બોલે છે? તો કે ધ સેલ્સમેન સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. સેલ્સમેન છે એ પહેલેથી જ રેકોર્ડ કર્યો હોય એની જેમ બોલે છે. બરાબર, રેકોર્ડેડ પ્રોગ્રામ એની અંદર હોય એની જેમ બોલે છે. ઓકે, હાઉ ડીડ પ્રેમ ચોપરા સ્પીક? પ્રેમ ચોપરા કેવી રીતે બોલે છે? જો આ બે વસ્તુ છે એ કન્ફ્યુઝન ન થઈ જાય, ધ્યાન રાખજો.
બરાબર. પ્રેમ ચોપરા કઈ રીતે બોલે છે? તો પ્રેમ ચોપરા સ્પીકનું થઈ ગયું છે સ્પોક ઇન અ બિઝનેસ લાઈક અ ફેશન. કોઈ વ્યાપારીની જેમ પ્રેમ ચોપરા છે એ બોલે છે. ઓકે, જે લોકોને એ ઝાંખું દેખાય છે એ લોકોને થોડોક નેટવર્ક ઇસ્યુ છે, બરાબર, એવી જગ્યાએ જાઉં કે જ્યાં આરામથી એ નેટવર્ક છે આવતું હોય, બરાબર. ચેમ્પિયન વંશ પાછો છે એનો જવાબ આપે છે. આઈએમપી મીન્સ ઇમ્પોર્ટન્ટ. ભાઈ, નાના છોકરાને પણ ખબર પડે, આપણે આપણું કામ કરાય. અમુક વ્યક્તિઓ છે એ અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે એ પૂછતા હોય છે જે કશું કામના નથી હોતા, તો એનો જવાબ હું આપવો એ યોગ્ય માનતો નથી. ઓકે બેટા, આપણે આપણામાં ધ્યાન આપો છો. બીજો પેસેજ શું કહે છે? બરાબર, બીજો પેસેજ શું કહે છે? પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને આ રસ્તો. હવે પહેલા પેરેગ્રાફની અંદર શું આવ્યું? તો પહેલા યાદ રાખો, પહેલા પેરેગ્રાફની અંદર એ પ્રેમ ચોપરા છે કઈ જગ્યાએ ગયો? કઈ જગ્યાએ ગયો? ફટાફટ જવાબ દો. પ્રેમ ચોપરા છે કઈ જગ્યાએ ગયો? પહેલા પેરેગ્રાફની અંદર આવ્યું પ્રેમ ચોપરા કઈ જગ્યાએ ગયો? સુપર રોબોટ પ્લાઝા. શા માટે? રોબોટ ખરીદવા માટે જાય છે. અને ત્યાં છે પેલો સેલ્સમેન છે એને ગ્રીટ કરે છે, બરાબર, એને અભિવાદન કરે છે અને અલગ અલગ પ્રકારના રોબોટ છે એના માટેની વાત કરે છે કે અમારી જે કંપની છે, બરાબર, એ અલગ અલગ પ્રકારના રોબોટ બનાવે છે. ઇન્ડસ્ટ્રીઝ, બરાબર, ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન કંપની, ઉદ્યોગો માટે, બાંધકામ કરતી કંપનીઓ માટે, પ્લમ્બિંગ, નળને લગતા કામ માટે, ક્લિનિંગ, સફાઈ માટે અને કેરટેકર્સ, દેખરેખ માટે, બરાબર. આ અમારી ખાસિયત છે. ઓકે, તો હવે એ આગળ વાત ચાલે છે. શું થાય છે? જો કે પ્લીઝ કમ ધીસ વે. સેલ્સમેન led him through the brightly lit, richly carpeted gallery into huge dome shape hall glowing with a fluorescent light. તાકાતવાળું વાક્ય છે, અહીંયા ધ્યાન રાખજો. શું કહે છે? કે પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને આ રસ્તે આવી જાઓ. મહેરબાની કરીને આ રસ્તે આવી જાઓ. સેલ્સમેન છે એને એક અલગ રસ્તે લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? સેલ્સમેન લેડ હિમ. લેડ એટલે દોરી જવું. દોરી જવું. લીડનું V2 છે. લીડનું V2 છે લેડ. લીડનું V2 છે લેડ. શું કહે છે? ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ ધ બ્રાઇટલી લિટ. ખૂબ જ લિટ એટલે પ્રકાશિત, ખૂબ જ તેજસ્વી રીતે પ્રકાશિત, રિચલી કાર્પેટેડ ગેલેરી, બરાબર, સરસ રીતે જેમાં કાર્પેટ બિછાવેલી છે એવી કાર્પેટ બિછાવેલી ગેલેરી છે, પરિસાલ છે. ત્યાંથી હ્યુજ ડોમ શેપ, બરાબર, મોટા એક ડોમ આકારના શેપની અંદર રહી જાય છે કે જ્યાં હોલ ગ્લોવિંગ વિથ અ ફ્લુરોસેન્ટ લાઇટ, કે જ્યાં એ ડોમની અંદર જે હોલ હતો એ હોલ ફ્લુરોસેન્ટ લાઇટ એકદમ તીવ્ર પ્રકાશથી એ ઝગમગીત હતો. તેવા તીવ્ર પ્રકાશથી ઝગમગીત હોલની અંદર એ સેલ્સમેન છે પ્રેમ ચોપરાને લઈ જાય છે, બરાબર. ભાઈ જાગૃતિબેન, તમને ઝાંખું દેખાય છે. ઓકે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર પ્રોબ્લેમ, પણ હું તમને એવું કહું છું કે નેટવર્ક ઇશ્યુ છે તમારામાં. રેડી? The right corner appear to be crowded with the robot. હવે ત્યાં શું છે? બરાબર, શું છે? કે the right corner appear to be crowded with the robots in a metallic silver. શું કહે છે? કે ત્યાં જે રાઈટ કોર્નર હતો, જે હોલ હતો, એ હોલનો જે રાઈટ કોર્નર છે, જે જમણો ખૂણો છે, appear to be crowded with the robot. ત્યાં રોબોટના ટોળે ટોળા છે, ત્યાં રોબોટના ઢગલે ઢગલા છે. કેવા છે? તો કે મેટાલિક સિલ્વર. સિલ્વર રંગનો રોબોટ છે, ઇલેક્ટ્રિક બ્લુ, ભૂરા રંગનો રોબોટ છે, અને ગ્રીન રંગનો રોબોટ છે. સવાલ જવાબ લખવા છે સર, બરાબર, લખવા નથી, પીડીએફ આવશે. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ધી પ્રેક્ટિસિંગ ટુ વર્ક. હવે ત્યાં શું થઈ રહ્યું છે? તો કે ત્યાં કેટલાક રોબોટ છે મૂવ કરી રહ્યા છે, હલનચલન કરી રહ્યા છે, બરાબર. કેવી રીતે? તો કે એઝ ધી પ્રેક્ટિસિંગ ટુ વોક. જાણે રોબોટ છે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એમ એ હોલની અંદર કેટલાક રોબોટ આમથી તેમ છે મૂવ થઈ રહ્યા છે. એન્ડ while someone stood સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. ઓપરેશન એટલે કાર્યપ્રણાલી. કાર્યપ્રણાલી. અને કેટલાક રોબોટ છે હજી પણ એ સ્વિચ આઉટ કરેલા હોય, બંધ હાલતની અંદર હોય. એવી રીતે એ સ્ટૂડ, બરાબર, એટલે એકદમ સીધા છે, ઊભા છે. સ્ટીલ એટલે હજી સુધી, બરાબર. સ્ટૂડ એટલે સ્ટેન્ડનું V2 છે. જસ્ટ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ. આ ત્રણ વસ્તુ લખી નાખજો, બરાબર. ત્રણ વસ્તુ છે એ લખી નાખજો. ઇલેક્ટ્રિક, બ્લુ, ગ્રીન અને સિલ્વર, બરાબર. આ ત્રણ વસ્તુ, મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક, બ્લુ અને ગ્રીન, આ ત્રણ પ્રકારના રોબોટ ત્યાં હતો, બરાબર. શું કહે છે? પ્રેમ ચોપરા જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશોલ્ડ એટલે થાય ઉમરો, ઉમરો, બરાબર. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ.
જેવો પ્રેમ ચોપરાએ હોલના ઉમરાની અંદર પગ મૂક્યો, સ્ટેપ એટલે પગ મૂકવું, ડગલું મળ્યું. વન રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ. સ્વિફ્ટલી બોલે તો ઝડપથી. આનો સમાનાર્થી શબ્દ પૂછાય તો રેપિડલી અથવા ફાસ્ટ. બરાબર, એક રોબોટ ઝડપથી છે આવે છે, એક રોબોટ છે એ ઝડપથી આવે છે. બરાબર, ફોરવર્ડ એટલે આગળ. જેવો પ્રેમ ચોપરાએ હોલની અંદર પગ મૂક્યો, એક રોબોટ છે ઝડપથી આગળ આવે છે અને શું કહે છે? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. બરાબર, તમારો દિવસ શુભ રહે, સુપર રોબોટ પ્લાઝાની અંદર તમારું સ્વાગત છે. ઓકે, વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. વર્થવાઇલ એટલે કિંમતી, મહત્વનું. વી હોપ અમને આશા છે કે સ્વિફ્ટલી નું શું કીધું? ઝડપથી. બરાબર, અમને આશા છે, વી હોપ અમને આશા છે, યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, કે તમારી અહીંની વિઝિટ છે, તમારી અહીંની મુલાકાત છે એકદમ કિંમતી સાબિત થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. બરાબર, જે રોબોટ આવ્યો હતો એનો રંગ કયો હતો? સિલ્વર. એ સિલ્વર રોબોટ પોતાના મેટાલિક અવાજમાં, પોતાના ધાતુમય અવાજમાં છે એ બોલે છે, એ ભાઈ સ્વિફ્ટલી એટલે ઝડપથી. ઓકે, બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા. સમવોટ બીવિલ્ડર. બીવિલ્ડર એટલે મૂંઝાયેલું. બીવિલ્ડર એટલે મૂંઝાયેલું, ગભરાયેલું. બરાબર, આ બધી વસ્તુ જોઈને પ્રેમ ચોપરા છે એકદમ એ ગભરાઈ જાય છે. અને મમ્બલ્ડ, મમ્બલ્ડ એટલે મનમાં ને મનમાં ગણગણવું. બરાબર, મમ્બલ્ડ એટલે મનમાં ને મનમાં બોલવું, મનમાં ને મનમાં ગણગણવું, ધીમા અવાજે બોલવું. શું કહે છે? બ્રિલિયન્ટ, ઓહો, અતિ પ્રભાવિત, ખૂબ જ સુંદર. બરાબર, એવું પ્રેમ ચોપરા છે મનમાં ને મનમાં એ બોલે છે. બટ સમ વોટ બીવિલ્ડર, પણ એ કંઈક બાબતે મૂંઝાઈ રહ્યો છે. બરાબર, પ્રેમ ચોપરા મૂંઝાઈ ગયો હોય કે આવું પણ હોય. રોબોટના ઢગલે ઢગલા હોલની અંદર છે. કેટલા પ્રકારના રોબોટ હતા? 3. કયા કયા? ઇલેક્ટ્રિક બ્લુ, મેટાલિક સિલ્વર અને ગ્રીન. ઓકે, 3 પ્રકારના રોબોટ છે. આમથી આમ ચાલી રહ્યા છે ને કેટલાક રોબોટ ઊભા છે. આ જોઈને પ્રેમ ચોપરા ગભરાઈ જાય છે. કેવા પ્રશ્ન પૂછાઈ શકે? ડિસ્ક્રાઇબ ધ ગેલેરી. ડિસ્ક્રાઇબ નો મતલબ વર્ણન કરવું. બરાબર, ડિસ્ક્રાઇબ ધ ગેલેરી. ગેલેરી છે એ ગેલેરીનું વર્ણન કરો, પરિસાલનું વર્ણન કરો. અથવા આ પ્રશ્ન આમ પણ પૂછાઈ શકે, હાઉ વોઝ ધ ગેલેરી. ગેલેરી છે એ કેવી છે? ઓકે, ધ ગેલેરી વોઝ બ્રાઇટલી લિટ, રિચલી કાર્પેટેડ. ગેલેરી છે એકદમ પ્રકાશિત અને એ કાર્પેટ બિછાવેલી છે. બરાબર, એક જ મિનિટ, આ ચેમ્પિયન મહર્ષિ છે, આજ વધારો ને પ્લીઝ. ચલો, હા પીડીએફ આવી જશે ભાઈ. એટલે કે છે ધ ગેલેરી વોઝ બ્રાઇટલી લિટ એન્ડ રિચલી કાર્પેટેડ. ગેલેરી છે એકદમ એ તેજસ્વી પ્રકાશથી ચમકતી છે અને એ સુંદર કાર્પેટ બિછાવેલી છે. બરાબર, વોટ વોઝ ધેર ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. હોલના રાઇટ કોર્નરની અંદર, જમણા ખૂણાની અંદર એ શું છે? તો યાદ રાખવાનું મેં તમને કીધું હતું કે ધેર વેર રોબોટ્સ ઇન અ મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. બરાબર, હોલના જમણા ખૂણાની અંદર એ મેટાલિક સિલ્વર, સિલ્વર રંગના, ઇલેક્ટ્રિક બ્લુ, ભૂરા રંગના અને ગ્રીન કલરના રોબોટ છે. વોટ વેર ધ રોબોટ્સ ડુઈંગ. બરાબર, આ પ્રશ્ન ખાસ આ પેસેજ જશે તો આ પ્રશ્ન પૂછાશે. શું કહે છે? વોટ વેર ધ રોબોટ ડુઈંગ્સ. રોબોટ શું કરી રહ્યા હતા? વોટ વેર ધ રોબોટ ડુઈંગ્સ. રોબોટ શું કરી રહ્યા હતા? તો કે સમ રોબોટ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. બેઠે બેઠા આન્સર આની અંદર આવી જશે. બરાબર, જો પ્રશ્ન આ પેરેગ્રાફ પૂછાઈ ગયો તો તમે બહુ નસીબદાર છો, કારણ કે મોટા ભાગના આન્સર છે બેઠા બેઠા મળી જશે. એટલે કે છે સમ રોબોટ્સ વેર મૂવિંગ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. કેટલાક રોબોટ છે એ ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એમ આમથી તેમ ચાલી રહ્યા છે. એન્ડ વાય સમવન સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. અને કેટલાક રોબોટ છે એ સ્વિચ આઉટ હોય, બંધ હોય, એવી રીતે એ એકદમ સ્થિર ઊભા છે. હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ ધ હોલ. બરાબર, ખાસ ધ્યાન રાખજો, અહીંયા ગલતી છે, મિસ્ટેક ના થઈ જાય. શું કહે છે? હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ હોલ. હોલની અંદર પ્રેમ ચોપરાને કોણ ગ્રીટ કરે છે? તો કે આ સિલ્વર રોબોટ. આમાં છે થોડોક છૂટો પાડજો. આ સિલ્વર રોબોટ વેલકમ અથવા ગ્રીટેડ. સિલ્વર રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ ધ હોલ. બરાબર, હોલમાં છે સિલ્વર રોબોટ એ પ્રેમ ચોપરાને છે એ ગ્રીટ કરે છે. ઓકે, ચલો. વોટ વોઝ પ્રેમ ચોપરાઝ રિએક્શન. રિએક્શન પ્રતિક્રિયા, હાવભાવ.
શું કહે છે? વોટ વોઝ પ્રેમ ચોપરાસ રિએક્શન વેન ધ રોબોટ વેલકમ્ડ હિમ? જ્યારે રોબોટ પ્રેમ ચોપરાનું સ્વાગત કરે છે અને આવકારે છે ત્યારે પ્રેમ ચોપરાની પ્રતિક્રિયા, ત્યારે પ્રેમ ચોપરાનું બરાબર એ રિએક્શન શું હતું? તો કે વેન ધ રોબોટ વેલકમ્ડ પ્રેમ ચોપરા, જ્યારે રોબોટ પ્રેમ ચોપરાનું વેલકમ કરે છે, એનું સ્વાગત કરે છે, હી વોઝ બીવલ્ડર, ત્યારે છે એ શું થઈ ગયો હતો? તો કે મૂંઝાઈ ગયો હતો. ઓહો હોય કે આવું પણ હોય? હા, એસા ભી હોતા હૈ. ઓકે ડન છે. સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ લઈ લેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ લઈ લેજો. ઓકે ડન છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હાલો નેક્સ્ટ પેસેજ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેન છે પ્રાઉડ સ્માઇલ, પ્રાઉડ એટલે ગર્વ. સેલ્સમેન છે પોતે ગર્વ સાથે સ્મિત કરી રહ્યો છે. સ્વાભાવિક છે બરાબર. પ્રેમ ચોપરા છે ને આવા રોબોટ જોયા, એને આવી ગેલેરી જોઈ એટલે એકદમ છે મૂંઝાઈ ગયો. અને સેલ્સમેન છે એના માટે ગર્વ અનુભવે છે કે અમારી પાસે જે રોબોટ છે એ અત્યંત શ્રેષ્ઠ છે, બેસ્ટ છે બરાબર. એટલા માટે ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. સેલ્સમેન છે એ પ્રાઉડ સાથે સ્માઇલ કરે છે એઝ હી હેડેડ, હેડેડ એટલે ની તરફ માથું કરવું, ની તરફ માથું કરવું. એઝ હી હેડેડ ટુવર્ડ્સ આઇસોલેટેડ રોબોટ. આઇસોલેટેડ એટલે છૂટું, અલગ, જુદું. શું કહે છે કે સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. બરાબર, આ ટીક કરી નાખજો, અગત્યનું છે બરાબર. જ્યારે છે એ અલગ પડેલો, છૂટો પડેલો એક ભૂરા રંગનો બ્લુ કલરનો રોબોટ છે, એ બ્લુ કલરના રોબોટ સાથે સામે એ માથું કરીને એ સેલ્સમેન છે એ પ્રાઉડ સાથે, ગર્વ સાથે સ્માઇલ કરે છે, સ્મિત કરે છે. This one is perfectly programmed to the function in a household. Household એટલે ઘર, function એટલે કાર્ય, functions એટલે કાર્ય. શું કહે છે? This one is perfectly programmed function in a household. ઓકે, આ જે રોબોટ છે એ પરફેક્ટલી, પરિપૂર્ણ રીતે છે એ ઘરના કાર્ય માટે છે એ ગોઠવવામાં આવ્યો છે, સેટ કરવામાં આવ્યો છે. કેવા કેવા કામ છે એ કરે છે? તો કે ક્લીનિંગ, સફાઈ કરી શકે છે. અરેન્જિંગ, ઘરની અંદર વિવિધ પ્રકારની ગોઠવણી કરી શકે છે. કલેક્ટિંગ ગ્લોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટમાંથી એ ગ્લોસરીઝ, કરિયાણું છે એ ખરીદી શકે છે. એન્ડ ટેન્ડિંગ ધ લોન્સ, બરાબર, ઘાસ છે ઘાસની દેખરેખ રાખી શકે છે. મેઇલિંગ લેટર્સ, પત્ર છે એ મોકલી શકે છે. એન્ડ રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી, અને તમને પસંદ હોય, એ તમને પસંદ હોય એવા પ્રોગ્રામ એ ટીવી ઉપર સેટ કરે છે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને છે એ તમને પસંદ હોય, તમને રસ હોય એવા ન્યૂઝ એ પેપરમાંથી સિલેક્ટ કરી આપે છે, એ પસંદ કરી આપે છે. તો આ રોબોટ છે જે ભૂરા રંગનો હતો, એ રોબોટ છે ઘરના કાર્ય માટે છે એ સેટ કરવામાં આવ્યો હતો, પ્રોગ્રામ્ડ કરવામાં આવ્યો હતો, અને આવા બધા જ પ્રકારના કાર્ય છે એ કરી શકે છે. રેડી છે? ધ સેલ્સમેન પોઝ, સેલ્સમેન છે થોડી વાર અટકે છે. બ્રીથ, શ્વાસ લે છે બરાબર, બ્રીથ એટલે શ્વાસ લેવો. એન્ડ કન્ટિન્યુ, અને પાછું છે એ બોલવાનું શરૂ કરે છે. ઓલ યુ નીડ ઇઝ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. હવે આ રોબોટને કમાન્ડ કેમ આપવું? કલેક્ટિંગ ગ્લોસરીઝ એટલે કરિયાણું ભેગું કરવું, કલેક્ટ એટલે ભેગું કરવું, ગ્લોસરી એટલે કરિયાણું. રેડી? શું કહે છે કે ઓલ યુ નીડ ઇઝ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. જો તમારે આ રોબોટને કમાન્ડ કરવો હોય, આદેશ આપવો હોય, હુકમ કરવો હોય, તો એના માટે તમારે એક જ વસ્તુની જરૂર પડશે. શું? રિમોટ કંટ્રોલ. ઓલ યુ નીડ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. રોબોટને કમાન્ડ કરવા માટે તમારે રિમોટ કંટ્રોલ છે બરાબર, એની જરૂર પડશે. યુ મીન સિટિંગ એટ હોમ. હવે પ્રેમ ચોપરા છે એ રાજ સ્ટારભાઈ લેક્ચર સમયસર પૂરો થઈ જશે ને બીજો લેક્ચર સમયસર શરૂ થઈ જશે. ઓકે, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ રોબોટ ઇન સિટી માર્કેટ. બરાબર, પ્રેમ ચોપરાને વિચાર આવે છે, ઓ હોય કેવું સારું કે એ રિમોટથી કે આપણે કમાન્ડ કરી શકીએ, તો ઘરે બેઠા બેઠા ગમે ત્યાં આપણે કમાન્ડ કરી શકીએ. બરાબર, શું કહે છે કે યુ મીન, તમારો મતલબ કે સિટિંગ એટ હોમ, મેઇલિંગ લેટર્સ એટલે પત્ર મોકલવા. બરાબર, શું કહે છે? યુ મીન, તમારો મતલબ કે સિટિંગ એટ હોમ, ઘરે બેઠો બેઠો આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન સિટી માર્કેટ. હું સિટી માર્કેટની અંદર રોબોટને કમાન્ડ આપી શકું. તમારો મતલબ આવો છે કે એમ?
રિમોટ કંટ્રોલથી હું ઘરે બેઠા બેઠા રોબોટને સિટી માર્કેટની અંદર પણ કમાન્ડ આપી શકું. મેઇલિંગ લેટર્સ એટલે પત્ર મોકલવા ભાઈ. એકને ક્વેશ્ચન તું 3 વાર કહે છો, 2 વાર તો હું તને ઓલરેડી આન્સર આપી ચૂક્યો છું. ચલો 11મો પ્રશ્ન શું કહે છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સર બધાય ફાલતુ મેસેજ બહુ કરે છે, ચેટિંગ બહુ કરશે. સાચી વાત છે, બરાબર. આપણે મેસેજમાં ધ્યાન નહીં આપીએ, આપણે અહીંયા ધ્યાન રાખશું. કે છે કે which type of robot did the salesman show to પ્રેમ ચોપરા? which type, બરાબર, કયા પ્રકારનો? which type of robot did salesman show to પ્રેમ ચોપરા? રોબોટ છે, કયા પ્રકારનો રોબોટ છે એ સેલ્સમેને પ્રેમ ચોપરાને બતાવ્યો, બરાબર. તો કે the salesman show an isolated robot in a metallic blue to પ્રેમ ચોપરા, બરાબર. સેલ્સમેન છે એ સેલ્સમેન એક આઇસોલેટેડ છૂટો પડેલો રોબોટ છે, બરાબર, એ બતાવે છે. which type of function was robot programmed to, બરાબર. રોબોટને કયા પ્રકારના ફંક્શન માટે છે એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, કયા પ્રકારના ફંક્શન માટે છે એ ગોઠવવામાં આવ્યો છે, બરાબર. રાજ સ્ટાર ભાઈ, અચ્છા સાચી વાત છે, બરાબર, નહીતર બ્લોક કરી દેવામાં આવશે, બરાબર. જેટલા પણ વિદ્યાર્થીઓ ધ્યાન રાખો, અહીંયા તમે એક્ઝામ ઓરિએન્ટેડ કામ માટે ભેગા થયો છો, બરાબર. ડાયરો કરવા નથી આવ્યો. ડાયરો કરવો હોય તો તમે એ વિજય સ્થાને છે જઈ શકો છો. ઓકે, એટલે બીજા લોકોને તમે ઇન્ટરપ્ટ ના કરો, ડિસ્ટર્બ ના કરો. which type of functions was robot program? કયા પ્રકારના ફંક્શન માટે રોબોટને છે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, બરાબર, ગોઠવવામાં આવ્યો છે? તો કે રોબોટ વોઝ પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન અ હાઉસહોલ્ડ. ઘરને લગતા એ કાર્ય માટે રોબોટને તૈયાર કરવામાં આવ્યો છે, પ્રોગ્રામ્ડ કરવામાં આવ્યો છે. કેવા કેવા કામ છે, બરાબર? તો ક્લિનિંગ, સફાઈ, એરેન્જિંગ, ગોઠવણી કરવી, કલેક્ટિંગ ગ્લોસરીઝ ફ્રોમ ધ માર્કેટ, માર્કેટમાંથી ગ્લોસરી લાવી, ટેન્ડિંગ લોન્સ, ઘાસનું ધ્યાન આપવું અને મેઇલિંગ લેટર્સ એટસેટ્રા, બરાબર, અને પત્ર મોકલવા. આ બધા જ પ્રકારના સેલ્સમેનની, બરાબર, બેઠે બેઠી લાઈન છે. અહીંયા જો આ બેઠે બેઠી લાઈન છે એ તમે અહીંથી એ લખી શકો છો. વોટ ઇઝ નીડેડ ટુ કંટ્રોલ ધ રોબોટ? રોબોટને કંટ્રોલ કરવા માટે શેની જરૂર છે? તો કે ધ રિમોટ કંટ્રોલ મોનિટર ઇઝ નીડેડ ટુ કંટ્રોલ ધ રોબોટ. રોબોટને કંટ્રોલ કરવા માટે રિમોટ કંટ્રોલ મોનિટર છે એની જરૂર પડશે. ઓકે, હવે પ્રેમ ચોપરાએ ભાઈ પ્રશ્ન પૂછ્યો હતો કે હું ઘરે બેઠો બેઠો સુપર માર્કેટની અંદર આ રોબોટને કમાન્ડ આપી શકું એમ. તો હવે આ આગળ છે એ ઘટના ચાલે છે, આગળ છે વાર્તાલાપ, એ કન્વર્ઝેશન છે ચાલે છે. શું થાય છે? જો કે ઇટ ઓપરેટ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. રેડિયસ એટલે ત્રિજ્યા, બરાબર. એ માત્ર ને માત્ર 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જ કામ કરે છે. કેટલું આની રેન્જ શું છે? રોબોટને એ કમાન્ડ આપવા માટેની, રોબોટને હુકમ આપવા માટેની, આદેશ આપવા માટેની રિમોટ કંટ્રોલની રેન્જ શું છે? 1 કિલોમીટર. એટલે અહીંયા બેઠા બેઠા, બરાબર, આપણે લંડનની અંદર રોબોટને મોકલ્યો હોય તો એમ ન થાય. 1 જ કિલોમીટરની રેન્જની અંદર રોબોટ છે એને આપણે કમાન્ડ કરી શકીએ છીએ. એટલે એ વસ્તુ સમજાવે છે કે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. આ છે એ માત્ર ને માત્ર 1 કિલોમીટરની લિમિટેડ રેડિયસની અંદર એ ઓપરેટ થાય છે. ઓપરેટ એટલે કાર્યરત થવું. ઓકે, બાય ધ વે, અલબત્ત, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. હવે જો મેં તમને બ્લુ કલર ટીક કરવા માટે કીધું હતું, બરાબર, તો રામસિંગ 070 ઇઝ મેટાલિક બ્લુ. ટ્રુ આવશે. આવું વાક્ય પૂછે. હવે ખબર પડી કે સાહેબ, ચલો શું કહે છે? બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, બરાબર. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેન છે સમજાવે છે કે અલબત્ત આ જે રોબોટ છે કે જે પરફેક્ટલી ઘરના કામ માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો એને શું કહેવામાં આવે છે? એનું નામ શું છે? તો કે રામસિંગ 070. વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ? રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. નોડેડ એટલે માથું ધૂણાવું. પ્રેમ ચોપરા પોતાનું માથું ધૂણાવે છે. ઓકે, નોડેડ એટલે માથું ધૂણાવું, માથું લાવ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ. ગેટ છે, ગેટ એટલે ચાલવાની રીત. ગેટ એટલે ચાલવાની રીત. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. ડેમોન્સ્ટ્રેટ એટલે નમૂના રૂપ દર્શાવવું. આપણે કોઈ પણ મોબાઈલ લેવા જઈએ તો આપણને ડેમો પીસ બતાવે, તો એ ડેમોન્સ્ટ્રેટ કર્યું કહેવાય.
રેડી છે? ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ. સેલ્સમેન છે એ ગેટ એટલે કે રોબોટની ચાલવાની રીત દર્શાવે છે. ગ્રીપ કઈ રીતે એની પકડ છે એ ગ્રીપ છે એ દર્શાવે છે. બરાબર. મોમેન્ટ એનું હલનચલન કઈ રીતે થાય છે એ હલનચલન દર્શાવે છે. અને સમ પ્રોગ્રામ્ડ ફંક્શન અને એની અંદર સેટ કરેલા પહેલેથી જ એ કેટલાક પ્રોગ્રામ્ડ ફંક્શન્સ છે, કેટલાક પહેલેથી જ સેટ કરેલા કાર્યો છે એ દર્શાવે છે. રેડી? કે આ પ્રકારે રોબોટ છે એ કામ કરે છે. આપણે ડેમો બરાબર મોબાઈલ લેવા જઈએ તો આપણને એ કેમેરા દર્શાવે, ડિસ્પ્લે કામ કરે છે, કેટલાક ફંક્શન દર્શાવે. એમાં રોબોટ છે એ રોબોટની એ ગેટ ગ્રીપ એની અંદર કેટલાક પ્રોગ્રામ્ડ ફંક્શન છે એ સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને રજૂ કરે છે, દર્શાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ. વેલ ટ્યુન સારી રીતે, દરેક વસ્તુ છે સારી રીતે ફિક્સ હતી, સારી રીતે છે એ ફિક્સ કરેલી હતી, બેસાડેલી હતી, સ્થિર હતી. ઓકે. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈ વિથ ધ ડીલ. બરાબર. આ ડીલથી, આ કરારથી, બરાબર, પ્રેમ ચોપરા છે એ સેટિસ્ફાઈ હોય. સેટિસ્ફાઈ એટલે સંતોષ થવો. આ ડીલથી, આ કરારથી પ્રેમ ચોપરા છે સેટિસ્ફાઈડ હોય એવું દેખાઈ રહ્યું હતું. પ્રેમ ચોપરાના રોબોટ જોઈને બરાબર સંતોષ થઈ રહ્યો હોય એવું લાગતું હતું. રેડી છે? ગ્રીટ એટલે ચાલવાની રીત. બરાબર. ગ્રીટ એટલે ચાલવાની રીત. ગ્રીપ એટલે પકડ. ગેટ એટલે ચાલવાની રીત, ગ્રીપ એટલે પકડ, પકડવાની રીત હોય છે. ગ્રીપ, ગ્રીપ. ઓકે. ફ્રોમ હાઉ ફાર કેન રોબોટ બી કંટ્રોલ્ડ વિથ અ રોબોટ. બરાબર. રોબોટ હાઉ ફાર કેટલું દૂર. હાઉ ફાર એટલે શું થાય? કેટલું દૂર. ફ્રોમ હાઉ ફાર કેન ધ રોબોટ બી કંટ્રોલ વિથ અ રોબોટ. બરાબર. રોબોટને છે એ રિમોટ કંટ્રોલ દ્વારા કેટલા દૂર સુધી એ તમે કંટ્રોલ કરી શકો છો? તો કે એની લિમિટેડ રેન્જ કેટલી? 1 કિલોમીટરની. તો કે છે ધ રોબોટ કેન બી કંટ્રોલ વિથ અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. બરાબર. ડીલ એટલે કરાર. જો સામે લખેલું કે છે બરાબર, ધ રોબોટ કેન બી કંટ્રોલ વિથ અ લિમિટેડ રેડિયસ ઓફ 1 કિલોમીટર વિથ અ રિમોટ. રિમોટ દ્વારા રોબોટને આપણે 1 કિલોમીટર સુધી છે એ કંટ્રોલ કરી શકીએ છીએ, નિયંત્રિત કરી શકીએ છીએ. ઓકે. વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ ટુ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને રોબોટ આપતા પહેલા સેલ્સમેન શું ચેક કરે છે? કઈ કઈ બાબતો સેલ્સમેન છે તપાસે છે? બરાબર. કે આ બધું યોગ્ય રીતે ચાલે છે કે કેમ તપાસ કરીને રોબોટ આપવો પડે. બરાબર. તો કઈ બાબત છે તપાસ, કઈ બાબત ચેક કરે છે એની વાત છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. સેલ્સમેન છે નમૂના રૂપ દર્શાવે છે. કઈ કઈ બાબત? તો કે ગેટ. ગેટ એટલે ચાલવાની રીત, ગ્રીપ એટલે એની પકડ, સમ મુવમેન્ટ બરાબર એની હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન અને એની અંદર સેટ કરેલા પહેલેથી જ બેસાડેલા કેટલાક પ્રોગ્રામ્ડ ફંક્શન, કેટલાક કાર્યો છે એ દર્શાવે છે. કે ભાઈ જો આ રોબોટ છે તો ક્લિનિંગ, સફાઈનું કામ આ રીતે કરે છે. ડેમોન્સ્ટ્રેટ એટલે નમૂના રૂપ દર્શાવવું. જાગૃતિબેન. વાય ડીડ પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈ વિથ ધ ડીલ. બરાબર. વાય ડીડ પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈ વિથ ધ રોબોટ. રોબોટથી પ્રેમ ચોપરાને કેમ સંતોષ થયો હોય એવું લાગી રહ્યું છે. ઓકે. તો કે છે પ્રેમ ચોપરા સીમ ટુ સેટિસ્ફાઈ વિથ ધ રોબોટ. પ્રેમ ચોપરા છે એ રોબોટથી સંતોષિત હોય, એને સંતોષ થયો હોય એવું લાગી રહ્યું છે. શા માટે? તો કે બીકોઝ ઇટ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. એમાં બધી જ બાબતો વેલ ટ્યુન, સારી રીતે ફિક્સ કરેલી હતી, ગોઠવેલી હતી. બધા જ એના કાર્યો છે બરાબર એ સારી રીતે ગોઠવાયેલા હતા. ગોઠવેલું હોવું, ફિક્સ કરેલું હોવું. રેડી? એટલે પ્રેમ ચોપરા છે. 14મો પ્રશ્ન ફરીવાર સમજાવો. જો શું કે છે? ફ્રોમ હાઉ ફાર કેન રોબોટ બી કંટ્રોલ વિથ અ રોબોટ. હાઉ ફાર એટલે શું થાય? કેટલો દૂર. હાઉ ફાર એટલે શું થાય? કેટલું દૂર. શું કહે છે? ફ્રોમ હાઉ ફાર કેન રોબોટ બી કંટ્રોલ વિથ અ રિમોટ. રિમોટથી આપણે રોબોટને કેટલા દૂર સુધી કંટ્રોલ કરી શકીએ છીએ? આરામથી જવાબ આવે ભાઈ. બરાબર. તો રોબોટ કેન, ઉપર જે મોડલ ઓક્સિલરી તો નીચે મોડલ ઓક્સિલરી. બરાબર. પેસિવ વોઇસની વાક્ય રચના બી. રોબોટ કેન બી કંટ્રોલ્ડ. બરાબર. પેસિવ વોઇસની વાક્ય રચના બી મૂકવું પડશે. રોબોટ કેન બી કંટ્રોલ વિથ અ લિમિટેડ રેડિયસ ઓફ 1 કિલોમીટર. રોબોટને આપણે એ 1 કિલોમીટરની લિમિટેડ રેડિયસની અંદર એ કમાન્ડ કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? આ પેસેજ છે એ ક્લિયર થાય છે? હાલો, ક્લિયર થાય છે? ઓકે. મહેશ્રી કે છે ઓકે ઓકે, ડન છે, ડન છે. બરાબર. જો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ.
ઓકે, ક્લિયર ક્લિયર ક્લિયર. સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. ઓકે, ચલો હવે એક પેસેજ છે આપણે કરી નાખીએ અને પછી આપણે છૂટા પડીએ, બરાબર? મતલબ કે નેક્સ્ટ લેક્ચર તમારો છે અરેન્જ થઈ હશે તો. ઓકે, ક્લિયર છે. ચલો લાસ્ટ એન્ડ ફાઇનલ. ઓહો, તાકાતવાળો પેસેજ આવી ગયો છે, અગત્યનો છે. આ પેરેગ્રાફને આઈએમપી ગણવાનો છે ભાઈ. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, આઈએમપી, બરાબર, ઇમ્પોર્ટન્ટ. આ પેરેગ્રાફ ખાસ એટલે ખાસ અગત્યનો છે. આ પેરેગ્રાફ પણ ખાસ ટીક કરી નાખજો, ખાસ ધ્યાનથી છે એ તમારે આ પેરેગ્રાફ જોવાનો છે. ઓકે, આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને જણાવવું જ જોઈએ. આઈ મસ્ટ ટેલ યુ લાઈક રોબોટ્સ એન્ડ એન્ધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. એન્ધર એટલે શું થાય? એધરિંગ એટલે ને વળગીને રહેવું, ને વળગીને રહેવું અથવા ની સાથે સંકળાઈને રહેવું, એને કહેવાય એધર, બરાબર? આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને જણાવવું જ જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટ્સની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક, અને રોબોટિકની ડિસિપ્લિન, એની શિસ્તતા છે, એને વળગીને એની સાથે સંકળાઈને એ મારે તમને જણાવવું જોઈએ. શું જણાવવું જોઈએ? કે રામસિંગ એઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપાલ ટીક કરી નાખજો. કે રામસિંગની અંદર ઇનબિલ્ટ પહેલેથી જ કેટલા પ્રિન્સિપાલ સેટ કરેલા છે? 3 પ્રિન્સિપાલ, 3 સિદ્ધાંતો સેટ કરેલા છે. ઓકે, ડન છે. કેટલા સિદ્ધાંતો રામસિંગની અંદર હતા? 3 સિદ્ધાંતો હતા. એ આપણા માટે ખાસ મહત્વના છે. પેલું શોર્ટ નોટમાં પણ કામના છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે ઓબો નહીં, ઓબે એટલે શું થાય? આજ્ઞાનું પાલન કરવું. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, બરાબર? ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. પહેલો સિદ્ધાંત એવો છે કે રોબોટ પોતાના માસ્ટર, પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. પહેલો સિદ્ધાંત, રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજું, રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. રોબોટ કોઈ પણ માણસને એ નુકસાન નહીં પહોંચાડે, હાર્મ નહીં કરે. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. રોબોટ કોઈ માણસને નુકસાન નહીં પહોંચાડે. પહેલો સિદ્ધાંત, રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત, રોબોટ કોઈ પણ માણસને નુકસાન નહીં પહોંચાડે, બરાબર? હવે માણસને નુકસાન ન પહોંચાડે તો આ માણસ છે, બરાબર, રોબોટને વેચી નાખે, પણ એવું પણ નહીં થાય. શું કામ? કારણ કે ત્રીજો સિદ્ધાંત શું છે? જો કે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, બરાબર? રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં થવા દે. 3 સિદ્ધાંત ફટાફટ કહું છું. પહેલો સિદ્ધાંત, રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત, રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ કોઈ માણસને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો સિદ્ધાંત, રોબોટ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબોટ પોતાની જાતને પણ નુકસાન થવા દેશે નહીં. આવા 3 પ્રિન્સિપલ, આવા 3 સિદ્ધાંતો રામસિંગની અંદર, રોબોટની અંદર એ પહેલેથી જ સેટ કરેલા છે, પહેલેથી જ ગોઠવેલા છે. હવે સાંભળજો, આ વાક્ય છે એ ટ્રુ ફોલ્સની અંદર એ પૂછાઈ શકે છે. ધ પ્રેમ ચોપરા હર્ડ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરાએ પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો. કયો? કે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, બરાબર? રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને પ્રેમ ચોપરા છે એ પહેલા જ પ્રિન્સિપાલથી, પહેલા જ સિદ્ધાંતથી ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય. બસ આપણે એટલું જ જોઈએ છે, આપણું માનવું જોઈએ, બરાબર? એટલે પહેલા જ સિદ્ધાંત સાંભળીને રોબોટ છે એ રોબોટથી એ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે. He did not take notice of other 2. બીજા 2 પ્રિન્સિપલ કયા છે એની નોંધ પણ એ પ્રેમ ચોપરાએ ના લીધી. એટલે પ્રશ્ન એવો પૂછાશે કે પ્રેમ ચોપરા નોટિસ ડાઉન ઓલ ધ 3 પ્રિન્સિપલ. શું આવશે? ફોલ્સ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, અમન પટેલ. ઓકે, એટલે કે છે he did not take notice of other 2, બરાબર? એના બીજા 2 પ્રિન્સિપલ કયા છે એની નોંધ પણ ન લીધી. He nodded delightedly, એ આનંદથી છે પોતાનું માથું ધૂણાવે છે, બરોબર છે, સાચો જવાબ છે. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ, અને પોતે છે એ રોબોટનો મિસયુઝ નહીં કરે, પોતે રોબોટનો છે ગેરઉપયોગ નહીં કરે, બરાબર? એવો સેલ ડીડ, એવા વેચાણ કાર્ય છે અને એવા કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરી નાખે છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અ કમ્પ્લાયન્સ. હવે એની પાસે એક સારો એવો સર્વન્ટ નોકર છે અને એક અકમ્પ્લાયન્સ સારો એવો સાથીદાર પણ છે. રેડી? If Ramsing 070 my robot can shop from groceries, then why not a better things like a jewels? Thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા વિચારે છે કે જો મારો રોબોટ રામસિંગ 070 એ ગ્લોસરીઝ, એ દુકાનેથી કરિયાણું લાવી શકતો હોય, ગ્લોસરીની બધી વસ્તુ લાવી શકો,
તો વાય નોટ બેટર થિંગ્સ લાઈક અ જ્વેલ્સ, તો આભૂષણ જેવી કિંમતી વસ્તુ શા માટે એ ના લાવી શકે. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આના ક્વેશ્ચન આન્સરની સાથે થોડો ઝડપથી આ પાછો પેરેગ્રાફ સમજાયો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછો આપણે રિવાઇઝ એ કરી આપશું. રેડી? અને પછી જે ક્વેશ્ચન આન્સર જોઈશું કારણ કે અગત્યનો પેરેગ્રાફ છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ચેમ્પિયન મહર્ષિ. ઓકે, બાય 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 બાય. Painted Painless Learning.